प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि हरिनाम संकीर्तन की श्रील प्रभुपाद महाराज की संत शिरोमणि बजरंगदास बापानी ભગવાનની યોજનાથી અને માના પુણ્ય બળેથી કદાચ અમે અહીંયા આવ્યા હોય, કારણ કે અમે લોકો મુંબઈથી આવ્યા હતા. આ બધા ભક્તો રતનપર ગામમાં અમારે ભાવનગર મંદિરના પ્રેસિડન્ટ વેણુગાયક પ્રભુની શ્રીમદ ભાગવત કથા ચાલતી હતી, આજ પૂરી થઈ. તો અમે લોકો ત્યાંથી 8-10 ભક્તો આવ્યા હતા અને અહીંયા ભાવનગરના ભક્તો, સુરતના ભક્તો બધા થઈને 15-20 ભક્તો હતા. તો અમારું પ્લાનિંગ હતું કે પ્રભુજી તો ભાગવત કથા કરશે ને અમે સવારે અને સાંજે આજુબાજુના ગામડાઓમાં કીર્તન અને કથા કરશું. તો અમારું શેડ્યુલ તો ચાલતું જ હતું. એ પહેલા દિવસે સવારે વાળુકડ એટલે સાંજે વાળુકડ, એક દિવસ ધારુકા અને મઢડા અને પરવાળા, અને સવારે રતનપર ગામમાં જ્યાં કથા હતી ત્યાં ઠાકોરજીને લઈને કીર્તન કરતા કરતા શેરીમાં નીકળતા. જે ઘરે બોલાવે એના ઘરે જઈને 2-5 મિનિટ કીર્તન કરતા, ઠાકોરજીની પધરામણી થતી. તો 7 દિવસનો પ્રોગ્રામ હતો અને વચ્ચે આ વરસાદનો માહોલ થઈ ગયો તો પછી સત્સંગ જેવું કંઈ થાય એવું રહ્યું નહીં. એટલે કાલ પછી 2 પ્રોગ્રામ બાકી હતા એ કેન્સલ કરીને પછી કીધું હવે ઘરે વયા જઈએ. આવતીકાલની ટિકિટ છે તો કીધું 2 દિવસ પરિવાર સાથે રહી લઈએ. તો કદાચ ભગવાનની યોજના હશે કે બાની પાછળ અહીંયા અમને સેવાનો અવસર મળવાનો હશે એટલે આવી ગયા, નહીં તો વરસાદ ન આવ્યો તો ત્યાં હોત. કોઈ પણ કાર્ય આકસ્મિક નથી હોતું. જેની આ સૃષ્ટિ છે એની ઈચ્છા વગર આ જગતમાં એક પત્તું પણ હલતું નથી. આમ તો દાદાને અમે સારી રીતે ઓળખતા, બાલા દાદાને. અમારા દાદા નાગજી દાદા તો એના ઘરે કોઈ પણ ઉત્સવ હોય તો પધારતા, તો દર્શન થતા. નહીં વધારે પરિચય તો નહોતો પણ એમના ઓળખતા હતા. તો આજ ભગવાનની કૃપાથી, બજરંગદાસ બાપાની કૃપાથી, એમની પાછળ સેવાના ભાવથી કંઈક કીર્તન અને કથા કહેવાનો અવસર મળ્યો છે. તો આવો આપણે કથા ચાલુ કરીએ પહેલાં કંઈક ભગવાનને, સંતોને, ગુરુજનોને પ્રાર્થના કરીએ મંગલાચરણના રૂપમાં, જેમના બળથી ભગવાનની કથા આપણે હૃદયસ્થ કરી શકીએ, સત્સંગના શબ્દોને આપણે સમજી શકીએ અને જીવનમાં પણ ઉતારી શકીએ. તો મારી પાછળ બધા બોલવાનો પ્રયાસ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયેમ ઉદીરયે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ
નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો સર્વપ્રથમ પૂજ્ય શ્રી માતૃશ્રી લીલાબેન ના આત્મકલ્યાણ અર્થે આયોજિત સત્સંગમાં પધારેલા આપ સબ ધર્મપ્રેમીઓના ચરણોમાં, શ્રદ્ધાલુજનોના ચરણોમાં સાદર દંડવત પ્રણામ. આપણા સનાતન ધર્મમાં, આપણી વૈદિક પરંપરામાં આપણા સંતોએ, મહાપુરુષોએ એવી વ્યવસ્થા આપી છે કે કોઈના ગયા પછી પણ, મૃત્યુ પછી પણ એના આત્મકલ્યાણનો માર્ગ ખુલ્લો છે. એના નિમિત્તે, એમના ઉદ્દેશ્યથી અહીંયા કાંઈ પણ કરવામાં આવે, દાન, પુણ્ય, સેવા, પરોપકાર, સત્સંગ, ભજન, કીર્તન, તો જેના નિમિત્તે થયું હોય એમને પણ પ્રાપ્ત થાય છે. મર્યા પછી પણ કોઈ જીવ પોતાના જીવન દરમિયાન કોઈ સારું કાર્ય કે આત્મકલ્યાણ નથી કરી શક્યા, પણ મૃત્યુ પછી પણ એમના નિમિત્તે જો કોઈ સત્કર્મ કરવામાં આવે તો એમનું પણ મંગલ અને કલ્યાણ થાય છે. અને એની માટે પ્રમાણ છે શ્રીમદ ભાગવત. ધુંધકારી બ્રાહ્મણ વંશમાં જન્મ લઈને પોતાના પાપોના ફળ સ્વરૂપ ભયંકર પ્રેત યોનિમાં પીડા ભોગવતો હતો. અને ધુંધકારીને પણ ગોકર્ણજીએ એમના નિમિત્તે ભાગવત કથા કરી. અને ભાગવત કથા સાંભળીને 7 દિવસ શ્રીમદ ભાગવત સાંભળીને પ્રેત યોનિ પામેલો ધુંધકારી પણ મુક્ત થઈ ગયો. અને એટલા માટે જ આપણે ત્યાં મર્યા પછી કોઈની પાછળ
પ્રાયઃ ભાગવત કથા થતી હોય છે. તો આ હોવું જ જોઈએ કે આપણા કોઈ સ્નેહી સંબંધી ગયા છે તો એમની પાછળ આપણે પિંડદાન કરીએ, શ્રાદ્ધ કરીએ, દાન પુણ્ય, સેવા સત્કાર કરીએ. મેં સાંભળ્યું હતું કે ઔરંગઝેબ, એના એના પિતાનું નામ શું હતું? ને જેલમાં પૂર્યો હતો તો નામ યાદ હતું, ભૂલી ગયો. જે હોય એમાં કાંઈ યાદ રાખવા જેવું નથી. ખાલી એટલું કે એણે એના સગા બાપને જેલમાં પૂરીને ખાવાનું પણ નહોતો આપતો. અને એ દિવસે એણે કીધેલું કે ધિક્કાર છે આ ધર્મને, ધિક્કાર છે તારી જેવા પુત્રને. આની કરતા તો હું હિન્દુઓને હજારો લાખ ગણા સારા માનું છું કે જે મર્યા પછી પણ પોતાના બાપને શ્રાદ્ધ અને પિંડદાનના રૂપમાં જળ અને ભોજન અર્પણ કરે છે. તું જીવતે જી મને ભૂખ્યો મારે છે. તો ભગવાને આપ્યું હોય તો યથાશક્તિ પરોપકાર, સેવાના કાર્યો, સત્સંગ, કીર્તન 12 દિવસનું 12મું એટલા માટે જ રાખવામાં આવે છે. આપણું શાસ્ત્ર કહે છે કે કોઈ જીવ અહીંયાથી શરીર છોડીને ગયો હોય તો 12 દિવસ સુધી અહીંયા આ સંસારમાં એની ચેતના બનેલી હોય છે. એ જીવ તો શરીર છૂટતાની સાથે એણે તો આગળની ગતિ ચાલુ કરી દીધી, પણ એની ચેતના અહીંયા 12 દિવસ સુધી હોય છે. જેવી રીતે તમે સમજી શકો કે આપણે બધાએ જોયું છે કે ગરોળીની પૂંછડી કપાઈ જાય પછી કલાક સુધી, અડધી કલાક સુધી આમ નામ નાના હતા ત્યારે જોવા હાટુ બિચારી કેટલી ગરોળીની પૂંછડી ઉડાડતી હતી, હાવણીઓ મારીને ડંડા મારી. તો શું કામ? એની અંદર ચેતના જ્યાં સુધી હોય ત્યાં સુધી હલ્યા કરે. એમ કોઈ જીવ અહીંયાથી જાય છે તો એની ચેતના અહીંયા બનેલી હોય છે. અને એ સમયમાં એના નિમિત્તે જે કાંઈ પણ સત્કર્મ, દાન, પુણ્ય, સત્સંગ ઇત્યાદિ કરવામાં આવે તો એ ચેતના છે એનું ફળ પકડી લે છે અને જીવને પ્રાપ્ત થાય છે. આવું આપણા શાસ્ત્રોનું વિધાન છે. વેદોનું વિધાન અર્થાત સાક્ષાત ભગવાનની વાણી. શ્રીમદ ભાગવત કહે છે વેદો નારાયણ સાક્ષાત. વેદ શું છે? સાક્ષાત ભગવાન નારાયણના શ્વાસમાંથી પ્રગટ થયા છે. એટલા માટે વેદના શબ્દ છે એ ભગવાનના શબ્દ છે. અને એની પર વિશ્વાસ અને શ્રદ્ધા કરીને જ આપણે ત્યાં 12માની વિધિ છે. 12મા સુધી પરિવારના લોકો જેનું મૃત્યુ થયું છે એના સગા સંબંધીઓ બધું જ છોડીને 12 દિવસ સુધી શોકના રૂપમાં દાન, પુણ્ય, સેવા, પાઠ, સત્સંગ ઇત્યાદિ કરતા હોય છે. તો ઘણા રસ્તાઓ કીધા છે સેવાના, પણ 3 પ્રકારની સેવાઓ આપણા સંતોએ અને વેદોએ કીધી છે. બહુ સમજવા જેવી વાત છે. સૌથી પહેલું કીધું છે શરીર સ્તરથી સેવા. શારીરિક સ્તરથી સેવા અર્થાત કોઈને શરીરની જે જરૂરિયાતો છે એની પૂર્તિ કરવી. માની લો કોઈ ભૂખ્યા છે તો એને ભોજન કરાવવું, કોઈ રોગી છે તો એની માટે દવાની વ્યવસ્થા કરવી, અને કોઈ માટે કપડાં ઇત્યાદિની વ્યવસ્થા કરવી. તો શરીરની આવશ્યકતાઓ, કોઈને જરૂરિયાત છે ને આપણે એની આવશ્યકતાને પૂર્તિ કરીએ, એની સહાયતા કરીએ અને મદદ કરીએ, આ સેવાને શારીરિક સ્તરથી સેવા કીધું છે. બીજું છે એક સેવા છે માનસિક સ્તરની સેવા. અહીંયા જગ્યા છે, આગળ આવી જાય. હરે કૃષ્ણ 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 હરે હરે. તમારું જ ઘર છે ને મહેમાન અમે છીએ ને શરમાવ છો તમે.
એકવાર વ્યવસ્થિત બેસી જાવ પછી આપણે શું છે વારાઘણી કથામાં ડિસ્ટર્બ ન થાય. હરે કૃષ્ણ 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 હરે હરે. તો આપણી વાત હતી કે એક છે શારીરિક સ્તરની સેવા, કોઈની શરીરની જે આવશ્યકતાઓ છે એની પૂર્તિ કરવી, સહાયતા કરવી, શરીરના સ્તરથી સેવા છે. બીજું છે એક મનની સેવા. કોઈ વ્યક્તિ માનસિક રૂપથી દુઃખી છે, ચિંતામાં છે, ડિપ્રેશનમાં છે, કંઈક એના મનમાં ભય છે, ડર છે, અને આવા માણસને આપણે કંઈક બે સારા શબ્દો કહીએ, બે કંઈક સારી વાતો કરીએ અને એને મનમાંથી જે ભય છે, જે ડર છે એને દૂર કરીએ, એને કંઈક આશ્વાસન આપીએ, ભરોસો આપીએ, દિલાસો આપીએ, જેનાથી વ્યક્તિ હળવો થઈ જાય, એની મનની સ્થિતિ સુધરે, ચિંતા ઉપાધિથી મુક્ત થાય, તો આને માનસિક સ્તરની સેવા કીધું છે. આમાં કોઈ ખર્ચ નથી, ખાલી બે સારા શબ્દો કહીને એક સામેવાળાને એક ભરોસો દેવો, વિશ્વાસ દેવો, એને પોઝિટિવ વિચારો દેવા. અને ત્રીજું છે આત્માના સ્તરની સેવા. આત્માની સેવા શું? આત્માની એક જ સેવા છે, એ જેમનો અંશ છે, એ ભગવાનની, એ પરમાત્માનું ભજન, એ જ આત્માની સેવા છે. આત્માને ભોજન સાથે કાંઈ લેવા દેવા નથી, આત્માને કપડા સાથે કોઈ લેવા દેવા નથી, દવા દારૂ સાથે કાંઈ લેવા દેવા નથી. આત્માની આવશ્યકતા, આત્માની સેવા એટલી જ છે કે જે પરમાત્માનો એ અંશ છે, એમનું ભજન, એમનું નામ સંભળાવવામાં આવે, એમની કથા સંભળાવવામાં આવે, તો આ આત્માના સ્તરની સેવા છે. ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટ કે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. હે અર્જુન, આ જેટલા પણ જીવો છે, મમ એવ અંશ, આ બધા જ મારા અંશો છે. હું પરમાત્મા છું ને આ બધા જ આત્માઓ છે, એ મારા અંશ છે. અને એ સંબંધે આપણે આત્માની સેવા કરવી હોય તો આત્માની સેવા એક જ છે, જે પરમાત્માનો અંશ છે, એ ભગવાન કૃષ્ણનું કોઈને નામ સંભળાવવું, એમની કથા સંભળાવી, આ આત્માની સેવા છે. તો ત્રણ પ્રકારની સેવાની ચર્ચા આપણે કરી. યાદ રહ્યું તમને? કઈ કઈ? પહેલી કઈ કીધી? શરીરના સ્તરથી સેવા, શરીરની કોઈની આવશ્યકતાઓની પૂર્તિ કરવી, શારીરિક સેવા છે. બીજું માનસિક સેવા, કોઈના સારા વિચારો આપીને એના મન એને હળવો કરી દેવો, આશ્વાસન દેવું. અને ત્રીજી સેવા છે આત્માના સ્તરથી સેવા. એ શું છે? આત્મા જેનો અંશ છે, એનું નામ, એની કથા સંભળાવી. તો હવે તમને પૂછવામાં આવે કે આ ત્રણમાંથી સર્વશ્રેષ્ઠ સેવા કઈ? માતાજી કહે છે કે આત્માની સેવા. તમારા લોકોનું શું કહેવું છે? આત્માની સેવા સર્વશ્રેષ્ઠ છે. વાહ! તેમ બધાએ લાગે છે ભગવદ્ ગીતા વાંચેલી છે. ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન, ઇન્દ્રિયાણી પરાણી આહુ ઇન્દ્રિયેભ્ય પર મનસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિસ્તુ પરા સહ. હે અર્જુન, શરીર શ્રેષ્ઠ છે, શરીર કરતાં પણ શ્રેષ્ઠ છે મન, મનથી પણ શ્રેષ્ઠ છે બુદ્ધિ, અને બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ છે આત્મા. તો એ સંબંધે જોવામાં આવે તો શરીરથી શ્રેષ્ઠ મન છે, મનથી શ્રેષ્ઠ આત્મા છે. તો શરીરની સેવાથી શ્રેષ્ઠ મનની સેવા છે, મનની સેવાથી પણ શ્રેષ્ઠ આત્માની સેવા છે. અર્થાત સેવા પરોપકાર તો બહુ આવે, બહુ પ્રકારે કરી શકાય, પણ બીજાને ભગવાનનું નામ સંભળાવવું, ઠાકોરજીની કથા સંભળાવી, આનાથી મોટી કોઈ સેવા આ જગતમાં નથી. પણ આ વાત એ જ સમજીએ કે જેણે જીવનમાં સત્સંગ કર્યો છે, જેને આત્મ તત્વનો બોધ છે, આત્મા શું છે એ જાણે છે. બાકી જેની મતિ શરીરમાં જ લાગેલી છે, એ આ વાતને ક્યારેય નહીં સમજે. આપણા સંતો મહાપુરુષોએ પ્રભાત ફેરીની પરંપરા ચલાવી, જાહેરમાં કથાઓની પરંપરા ચલાવી. શું કામ?
ભગવાનનું નામ જ્યાં સુધી જાય છે, જેના કાનમાં જાય છે, એનું પણ મંગલ થાય છે. પરોપકારની ભાવનાથી જ સંતો છે એ બજારોમાં નીકળતા અને ઉચ્ચ સ્વરથી જોર જોરથી કીર્તન કરતા. નહીં તો એકાંતમાં બેસીને માળા લઈને ભજન કરી જ રહ્યા છે. રોડ ઉપર જોર જોરથી ગળું તાણીને ગાવાની શું જરૂર છે? ક્યારે આપણે વિચાર કર્યો? કે ગાંડા નો જ થઈ ગયા કે બજારો વચ્ચે નાચતા ને ગાતા ફરતા હતા? કારણ કે જાણતા હતા કે જીવનું સાચું સ્વરૂપ છે આત્મા. આપણે બધા, આપણને કોઈ પૂછે કે ભાઈ તમે કોણ છો? એમ કે ભાઈ હું ફલાણો, હું કણબી ને, હું વેપારી ને, હું અમુક ને, હું ઠમુક ને. પણ આ તો શરીરની ઓળખાણ થઈ. આ તો શરીરની ઓળખાણ છે, પણ આપણી ઓળખાણ શું? જો પૂછવામાં આવે કે આ હાથ કોનો છે, તો હું શું કહીશ? મારો હાથ છે. હાથ મારો છે, પગ મારા છે, મોઢું મારું છે, કાન આપણા છે એમ તો કહીએ નહીં, મારા છે. તો મારું કહેવા વાળો કોણ? મારું કહેવા વાળો કોણ? આત્મા છે. આપણા સંબંધીઓ વૈયા ગયા હોય, કોઈનું મરણ થયું હોય, તો લોકો શું કે વૈયો ગયો કરીને રોતા હોય. માતાઓનો સ્વભાવ હોય કે બોલતા બોલતા રડે. તો વૈયા ગયા, અરે ભાઈ કોણ વૈયું ગયું? જેની સાથે તમે વ્યવહાર કરતા હતા, જેને તમે પોતાના માનતા હતા, એ શરીર તો સામે સૂતું છે. એની બે આંખો છે, નાક છે, મોઢું છે, પગ છે, હાથ છે, આખું શરીર સામે સૂતું છે. તો તમે કોણ વૈયું ગયું કરીને રડો છો? વૈયો ગયો અંદર જે આત્મા હતો, જેને કારણે એમાં ચેતના હતી, એ આત્મા વૈયો ગયો. અને એટલા માટે વૈયો ગયો કરીને રડીએ છીએ. તો આ વસ્તુ સમજવી કે ભાઈ આપણે સ્વરૂપથી આત્મા છીએ, શરીર આપણે નથી. આપણે મનુષ્ય છીએ, આ વાત સત્ય નથી. તો તમે કહેશો કોણ છીએ? આપણે મનુષ્ય છીએ, આ વાત બિલકુલ સત્ય નથી. આપણે મનુષ્ય શરીરમાં થોડાક સમય માટે આવ્યા છીએ, આ સત્ય છે. મનુષ્ય શરીરમાં આપણે થોડા સમય માટે આવ્યા છીએ. કર્મ પૂરા થાય છે, પ્રકૃતિ આ શરીરને લઈ લેશે. પ્રકૃતિનું આ શરીર છે. પ્રકૃતિએ આપણને આ શરીર આપ્યું છે. પ્રકૃતિએ આપણા કર્મોને ભોગવવા માટે, સુખ દુઃખ રૂપી કર્મોને ભોગવવા માટે આ શરીર આપ્યું છે. અને કર્મ પૂરા થાય છે, સમય પૂરો થાય છે, એટલે પ્રકૃતિ આને લઈ લેશે. એ તો ભાગ્યશાળી છે કે અત્યારે વર્તમાનમાં આપણને મનુષ્ય શરીર મળ્યું છે, ને એ પણ સારા ઘરમાં અને સનાતન ધર્મમાં સ્વસ્થ છીએ, પૈસા ટકે સુખી છીએ. પણ જરૂરી નથી કે આની પછીનું શરીર મનુષ્યનું દેશે. પશુ પક્ષી કીટ પતંગ 84 લાખ પ્રકારના શરીરો છે, અને જેવા કર્મ હશે એ જ શરીરમાં જવું પડશે. મનુષ્ય શરીર એક જ કર્મ યોની છે. બાકી 84 લાખ પ્રકારના જે શરીરો છે એ કર્મ ભોગવવાના સ્થાન છે, ફળ ભોગવવાના સ્થાન છે. માનવ દેહ એક જ કર્મ યોની છે, ને એટલા માટે જ મનુષ્ય શરીરનો સૌથી વધારે શાસ્ત્રોએ મહિમા મનુષ્ય શરીરનો, માનવ દેહનો ગાયો છે. તો આ બધી વાત ઉપર આપણે ક્યારેક બેસીને વિચાર કરશું તો સત્યને, વાસ્તવિકતાને સમજી શકશું કે ભાઈ નહીં, આ શરીર છે એ પ્રકૃતિની દેન છે, પ્રકૃતિનું છે, અને સમય આવે પ્રકૃતિ લઈ લેશે. અને પ્રકૃતિ આપણને આપ્યું છે, પણ આની ઉપર પૂરેપૂરો અધિકાર તો પ્રકૃતિનો જ છે. આમાં આપણું કાંઈ, આપણે ખાલી કહીએ છીએ કે આ શરીર મારું, પણ શરીરમાં આપણી એક વસ્તુ ચાલતી નથી. ઊંઘ આવે છે, રોકીને દેખાડો. સત્સંગમાં બેઠા છીએ, જોઈએ છીએ કે આજુબાજુ વાળા જોવે છે, આપણે ઊંઘીએ છીએ, એને ખરાબ લાગશે, પણ તો એ રોકી નહીં શકીએ. જોલો 2-4 જોલ આવી જ જાય છે. હા, ભૂખ લાગી છે, 2 કલાક કાઢીને દેખાડો, મગજ હલી જાય છે, પણ એ તમારે ભૂખ સહન ન થાય. વાળ આપણે ગઢું થવું નથી, પણ એક વાળ ધોળો થતા રોકી દો. છે આપણા હાથમાં.
કરોડો રૂવાટાઓ છે શરીરમાં, પણ એક રૂવાટું ખરતું આપણે રોકી નહીં શકીએ. ગમે એટલો પ્રયાસ કરશું, શરીરને રોગથી આપણે બચાવી નહીં શકીએ. આપણે પ્રયાસ કરવો જોઈએ રોગ મુક્ત રહેવાનો, પણ તોય તે રોગ તો શરીરમાં આવવાનો જ છે. બોલો, ઘણા એવા છે કે કેટલું શરીરને સાચવે, સવારમાં કસરત કરશે, ખાવા પીવામાં ધ્યાન રાખશે, પૂરી કાળજી રાખશે, કેટલી જાતની ઔષધિઓનું સેવન કરતા હશે, અને તોય શરીર રોગીના રોગી જ છે. ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને આન તેન. અને ઘણા છે એને કઈ પડી જ નથી, ગમે ખાઈ લેશે, ગમે ત્યારે ખાઈ લેશે, ગમે એટલું ખાઈ લેશે. બોલો, એને એમ જ છે કે ભગવાને આ ગટર બનાવી છે એટલે જે આવે આવવા દો, નાખો અંદર. આપણે એમ થાય કે આ ભૂલી ગયો છે ભગવાને ઠાકોરજી આ પેટ આપ્યું છે, આ કાંઈ ડસ્ટબિન નથી, લારી ભાળી નથી, બ્રેક મારી નથી, નો ભૂખ હોય કે ન હોય. એમ થાય કે જો માણસ માટે નિયમ બનાવ્યો છે શાસ્ત્રએ કે મનુષ્યને 2 ટાઈમ ભોજન કરવું જોઈએ. આપણે 3 ટાઈમ કરીએ છીએ, એનોય વાંધો નહીં, પણ કે આપણે કઈ 4 પગવાળા છીએ નહીં. 4 પગવાળાને પ્રભુજી કોઈ નિયમ ન હોય, ગમાણમાં નાખો ને એટલી વાર મોઢું મારીને ખાઈ લે. તો આપણે સમજવું હું કાંઈક તો નીતિ નિયમ હોય ને. આપણું આયુર્વેદ શાસ્ત્ર સાક્ષાત ભગવાન ધન્વંતરી જે સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. કે દિવસે? ધનતેરસના દિવસે. ધનતેરસના દિવસે જ ભગવાન સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. અને એ ધન્વંતરી ભગવાને આયુર્વેદ શાસ્ત્ર લખ્યું છે, અને એમાં ભોજનના ઘણા નિયમો બતાવ્યા છે. સંધ્યા સમય પછી ભોજન ન કરવું જોઈએ. અને આપણે અત્યારના યુવાનના લગભગ 12-1 વાગ્યા સુધી જાગતા હોય ને પછી પાછું સૂતી વખતે કંઈક મગાવીને ખાઈને સુવાનું. બોલો, પીઝા ધોળા દિવસે ન પછી રાતે 12 વાગે મગાવીને ખાય છે. ખમણ આથાવાળી વસ્તુ એમનેમ દિવસે તે શરીરને નુકસાન કરે, તો રાતે છાશ, દહીં. આયુર્વેદ કહે છે કે દહીં છે, છાશ છે, એ શરીર માટે અમૃત સમાન છે. પણ એ જ છાશ, દહીં સંધ્યા સમય પછી ખાવામાં આવે તો શરીર માટે નુકસાનરૂપ છે. ફ્રૂટ છે એ શરીર માટે બહુ લાભદાયક છે, પણ એ જ ફ્રૂટ સંધ્યા પછી સાંજના સમયે શરીરને નુકસાનકારક છે. લીંબુના અનેક ગુણો કીધા છે, લીંબુ પણ શરીર માટે બહુ સારું છે, પણ ખટાશવાળી વસ્તુ તમે સાંજના સમયે ખાઓ તો એ જ શરીરમાં વિષનું કામ કરશે. હા, પણ આપણે તો બધું ભૂલાઈ ગયું, ગમે ત્યારે ગમે ખાઈ લેવાનો. અમારે એક આ પ્રભુજી છે એ વળી એની સાથે રહ્યો તો તમે ઈ તો ન ખાય, બીજાને ખાવાય ન દે. બોલો, એક દિવસે અમે કંઈક પ્રસાદ લેવા ગયા હતા તો મારી ડીશમાં ખમણ મૂક્યા, તો આપણને ભાવે જ તે, તો ખાવા તો એને લઈ લીધા, મારો મગજ હલી ગયો. પણ પછી શાંત મગજ થયો ને ત્યારે એમ થયું સારું કર્યું. પેલા થોડી દાજ ચડી, પણ એમ થયું નહીં સારું કર્યું. મને સમજતે થોડો સ્કિનનો પ્રોબ્લેમ હતો એટલે ડોક્ટરે આથાવાળું ખાવાની ના પાડી, એટલે પ્રભુજી આવું કર્યું હતું. પણ કહેવાનું કે તોય સ્વસ્થ છે, એને પૂર્વજન્મના કંઈક હશે. અને ઘણા બિચારા કેટલું ધ્યાન રાખે તો રોગીના રોગી જ બનેલા છે. તો આ શરીર છે એની ઉપર પૂરો અધિકાર પ્રકૃતિનો છે, પ્રકૃતિના વશમાં છે. આપણે ધારશું આને રોગથી મુક્ત રાખીએ નહીં રાખી શકીએ. આપણે ગમે એટલી કસરત કરીએ ને ગમે એટલા શું કહેવાય ટ્યુબ લગાડીએ ને ગમે એટલા વિટામિન અને કાયમચૂર્ણ શું લોકો ચ્યવનપ્રાશ ખાઈએ, ગમે કરીએ, પણ આ શરીરને ગઢપણથી રોકી નહીં શકીએ. અને લાખ પ્રયાસ કરશું છતાં પણ આ શરીરને આપણે મૃત્યુથી બચાવી નહીં શકીએ. એક વસ્તુ એવી બતાવો કે જે આપણા હાથમાં છે. આપણા હાથમાં છે જ નહીં. પ્રકૃતિનું આ શરીર છે, અને સમય આવે પ્રકૃતિ આ લઈ લેશે. એટલા માટે આપણા સંતોએ આને શું કીધું? હે તારે રહેવું
ભાડાના મકાનમાં એ જીવ શાને ફરે છે ગુમાનમાં, એ તારે રેવું ભાડાના મકાન. તો ભાડાનું મકાન અર્થાત આને કીધું છે, એમ નહીં કે આ 4 દિવાલ વાળા મકાનની વાત નથી થતી. અચ્છા ગુરુજી, આપણે ભાડે રહેતા હોઈએ અને ભાડાનું ઘર રાખ્યું હોય તો ઘર સ્વાભાવિક છે, લગભગ ભાડે દેવા વાળા કોરા જ રાખ્યા હોય, એમાં દિવાલ સિવાય કાંઈ હોય નહીં. અને આપણે રહેવું હોય તો એમાં કંઈક વસ્તુ તો કંઈક શેટી હોય, કંઈક 2-4 કબાટ કંઈક તો વસાવવું પડે ને સામાન મૂકવા હાટું. પણ પછી એટલું જરૂર પૂરતું વસાવી બરોબર છે, પણ પછી આપણે ભાડે રહેવા ગયા હોય ને એમાં ફર્નિચર ચાલુ કરીએ ને કરોડો રૂપિયાનું ફર્નિચર કરીએ તો કરોડો રૂપિયા વાપરવા છતાં આપણને કોઈ ડાયા કે પાછળથી વાતું કરે મૂર્ખો છે. મોઢે એમ કે તમે વાહ ટોપ બનાવ્યો પ્રભુજી, શું ફર્નિચર કર્યું, અને ઘરની બહાર નીકળીને કે હોકા જેવો છે. ભાડાના મકાનમાં આવા ખર્ચા કરે કેક નો કેમ. આપણી આ જ સ્થિતિ છે. આપણે ગાઈએ છીએ કે તારે રહેવું આ ભાડાનું મકાન છે તો ભાઈ દિવસ રાત તો આની સેવામાં જ પડ્યો રહે છો. ભાડાનું છે તો જેટલી જરૂર છે એટલું સાચે, દિવસ રાત આને સાચવવાની શું જરૂર છે? આમ વિચાર કરો તો સવારથી લઈને આપણે સાંજે સૂઈએ ત્યાં સુધીમાં આપણો બધો સમય ક્યાં જાય છે, શેની પાછળ જાય છે? આને નવરાવું ધોવરાવું, આને ખવડાવવું પીવરાવું, આને કંઈક મનોરંજન કરાવવું, આની સુવિધાની વ્યવસ્થા કરવી. આપણે મોંઘી ગાડીઓ, મોંઘા ઘર શું કામ રાખીએ છીએ? દિવસ રાત મહેનત કરીને કમાઈએ છીએ શું કામ? આ શરીરને આપણે સારી વ્યવસ્થા દઈએ કે સુખ દઈએ કે મનોરંજન દઈએ કે એટલી માટે. અંતમાં કોઈ પણ આપણી ક્રિયા છે એ શરીરના સુખ માટે છે. અને તો આપણે ગાઈએ છીએ એમ કે ભાઈ તારે રહેવું ભાડાનું મકાનમાં, તો ભાડાનું છે તેટલું બધું સાચવવું શું કામ? એટલા માટે સંતો મહાપુરુષો આની આસક્તિ મોહ મમતા છોડીને સાચવે, પણ જરૂરિયાત. સાધુ સંતો શરીરને બહુ સાચવશે, પણ ખાવા પીવામાં ધ્યાન રાખશે, ઉઠવા બેસવાનો સમયમાં ધ્યાન રાખશે, સ્વસ્થ રાખવામાં ધ્યાન. કેમ? કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર વગર ધર્મ નહીં થાય. તન બીનો ભેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન નહીં થાય, એટલા માટે શરીરને સાચવે છે. અને આપણે લોકો શરીરને સાચવતા હોય પણ આપણો ઉદ્દેશ્ય અલગ હોય. સંતો મહાપુરુષો આપણી જરૂરિયાતો આની એટલી છે. અમે તો સંતો સાથે, મંદિરના સાધુઓ સાથે કથાઓમાં અને યાત્રાઓમાં જતા હોઈએ પ્રભુજી, તો એ લોકો યાત્રામાં આપણી સાથે આવે ને તો એની પાસે સામાનના નામે શું હોય જાણો છો? 2 જોડી કપડાં હોય, એક પહેર્યા હોય ને એક સાથે બેગમાં હોય, એક ગમછો હોય નાવાનો, અને એને 1-2 લંગોટ હોય, ટૂથપેસ્ટ ને બ્રશ હોય, અવડો એવો થલામાં આવી જાય. અને આપણે એની સાથે એટલા જ દિવસ રહેવાનું હોય, પણ એક અવળી બેગ ભરી હોય ને પાછું બાકી હોય તો એક થેલો પાછળ ટીંગાડ્યો હોય, 1-2 ગમછા હોય ને 1-2 રૂમાલ હોય ને એને ગમછો હોય એનો એ પહેરીને એ સ્નાન કરી લે, અને પછી નાઈન પછી ગમછો નીચવીને એનાથી દિલ લૂછી નાખ્યું, હૂકવી દીધો, થઈ ગયું કામ. અને આપણે ગમછો અલગ હોય, પાછો નેપકીન એક હોય ને પાછો ટુવાલ હોય ને. કેમ? કારણ કે એ ભાડાનું છે એ રીતે જ આની સાથે વ્યવહાર કરે છે, અને આપણે ખાલી બોલીએ છીએ ભાડાનું છે, પણ આપણે ઘરનું કરી ગયા હોય ને એમ આમાં રહીએ છીએ. એટલો ફરક છે સંતોમાન, મહાપુરુષોમાન, આપણી જેવા સંસારી જીવોમાં. શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ સ્મરણ આવે છે. તમે કથા સાંભળી છે ભરતજી મહારાજ. ભરતજી જે ભગવાન ઋષભદેવના પુત્ર હતા. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે, એમાં 5મ સ્કંદમાં ભરતજીનું ચરિત્ર સુખદેવજીએ ગાયું છે. સંપૂર્ણ ભૂમંડળના ચક્રવર્તી સમ્રાટ હતા. એક પ્રદેશના, એક દેશના નહીં, સંપૂર્ણ ભૂમંડળના ચક્રવર્તી સમ્રાટ હતા. અને એવું સુંદર શાસન કર્યું, પ્રજાને બિલકુલ પોતાના પુત્રોની સમાન સાચવતા હતા. અને ભરત મહારાજના એ શાસનને કારણે જ આ દેશનું નામ, આ વર્ષનું નામ ભારત વર્ષ પડ્યું. સુખદેવજી કે રાજન, આની પહેલા પ્રારંભમાં
આ ભૂમંડળનું નામ અજનાભ વર્ષ હતું. એની પહેલા આર્યાવ્રત હતું. પછી રાજા અજ અને રાજા નાભી બંને પિતા પુત્રે એટલું સુંદર શાસન કર્યું કે આ સંપૂર્ણ પૃથ્વીનું નામ થઈ ગયું અજનાભ વર્ષ. અને ત્યાર પછી ભરત મહારાજે એવું સુંદર શાસન કર્યું જેના પરથી આ ભૂમંડળ ભારત વર્ષના નામે પ્રસિદ્ધ થયું. ઈ રાજા ભરત સમૃદ્ધિની કોઈ કમી નહોતી. પાંચ પાંચ પુત્ર હતા, એ પણ ગુણવાન અને યુવાન. એની પત્ની જેનું વર્ણન છે કે સ્વર્ગની અપ્સરા પણ જેની તુલના ન કરી શકે એટલી સુંદર પત્ની હતી અને અપાર વૈભવ હતો. અને અનેક વર્ષો સુધી ભૂમંડળ ઉપર રાજ્ય કર્યું. અને પછી એક સમયે જોયું કે પુત્રો છે એ યોગ્ય થઈ ગયા છે રાજ્ય પુત્રોને સોંપીને. અને ભરતજી એ સમયે પણ યુવાન હતા. અને યુવાવસ્થામાં યુવેવ જહો મલવદ ઉત્તમ શ્લોક લાલસા. ભરી યુવાનીમાં પત્ની બાળકો બધાને છોડીને ભગવાનની પ્રાપ્તિ માટે રાજ્ય છોડીને નીકળી ગયા. અને પુલહ આશ્રમ અર્થાત જ્યાં આજે ગંડકી નદી વહી રહી છે, નેપાળમાં છે. મુક્તિનાથ ભગવાન વિષ્ણુ જ મુક્તિનાથ પર્વતના રૂપમાં ત્યાં પ્રગટ છે. અને આ ગંડકી નદી ત્યાં વહે છે. એ પણ પૂર્વમાં ગંડકી નામની સ્ત્રી હતી. અને ભગવાન પાસે એને વરદાન માંગ્યું કે હે પ્રભુ, જેમ માતા યશોદાની ગોદમાં તમે ખેલો છો, માતા કૌશલ્યાની ગોદમાં તમે રમ્યા છો, એમ મારી ગોદમાં તમે નિરંતર રમતા રહો. કૌશલ્યા અને યશોદાને થોડા વર્ષ સુધી જે સૌભાગ્ય મળ્યું એ સૌભાગ્ય મને અખંડ આપો. અને ત્યારે ભગવાન કહે છે કે દેવી, પ્રગટ રૂપે તો હું તમારા પુત્રના રૂપમાં અખંડ રહું તો સૃષ્ટિનો ક્રમ ન ચાલે, કારણ કે મારા રહેવાથી કળિયુગ આવી ન શકે. પણ તમે મારી આરાધના કરી છે, મારું ભજન ક્યારેય વ્યર્થ જતું નથી. તો દેવી તમે નદીના રૂપમાં થઈ જાઓ અને એમાં શાલિગ્રામ શિલાના રૂપમાં હું નિરંતર તમારી ગોદમાં ખેલતો રહીશ. તો એ સ્ત્રી હતા એ જ ગંડકી નદી થઈ ગયા. અને એના તટ ઉપર ભગવાન મુક્તિનાથ પર્વતના રૂપમાં પ્રગટ થયા. અને મુક્તિનાથ એ પર્વતની જે શિલાઓ ગબડી ગબડીને દળી દળીને ગંડકીમાં પડે છે એ જ શાલિગ્રામજી. શાલિગ્રામજી માત્ર એ જ છે જે ગંડકી નદીમાંથી પ્રાપ્ત થાય છે. આપણે ગુજરાતમાં મેં જોયું છે કે ઘર ઘરમાં શાલિગ્રામ છે, પણ ઓરિજિનલ લગભગ બહુ ઓછે. આરસના લીસા પથ્થર લાવીને મૂકી દીધા શાલિગ્રામજી. શાલિગ્રામજી માત્ર ગંડકી નદીમાંથી પ્રાપ્ત થાય એ જ છે. તમારો ભાવ છે એક વાત સાચી છે, પણ જો સેવા કરવા માંગતા હોય તો શાલિગ્રામજી ગંડકી નદીમાંથી જે પ્રાપ્ત થાય, ભગવાનનું વરદાન ત્યાં છે. અમે ગયા હતા એક વખત. તમે લોકો ગયેલા છો કોઈ મુક્તિનાથ? અચ્છા, હા. તો તમને કેવું એવું લાગ્યું કે ભાઈ જીવતા પાછા આવ્યા ભગવાનની કૃપા? હા, અમે ગયા હતા પ્રભુજી. તો અમે તો યાત્રામાં ગયા હતા. તો બસ હતી, મિની બસ જે ત્યાં ચાલતી હોય ને, અને એ રસ્તો છે જ નહીં, ડુંગરાઓ કોતરેલા ને એમાં એ તમારે બસ આમ આમ કરતી કરતી જાય. પાછા પહોંચ્યા ને ત્યારે ઓલો બસ વાળાને પૂછ્યું, ખારું આવો ખતરનાક રોડ છે તો આમાં તો એક્સિડન્ટ થતા દેશે ને? કે પ્રભુજી હરોજ એક દો બસ તો ખાઈ में जाती है. પેલા બોલવું તો ને ભાઈ, ઉતરી જાત. હવે કદાચ વ્યવસ્થા અમે ગયા હતા લગભગ 7-8 વર્ષ થઈ ગયા છે. હવે કદાચ રોડ થયો હોય તો ખબર નહીં. થઈ છે? અચ્છા, મહિના. અચ્છા, ત્યાં હતી કથા. હા, તો હવે થોડીક વ્યવસ્થા થઈ છે. ત્યાં બહુ સારું હતું, પણ પોગ્યા એમાં તો ભગવાન ભાળી ગયા. ત્યાં ગયા તો પ્રભુજી એવું થયું કે સવારમાં 6 વાગે અમે ત્યાંથી પહેલા ઓલું એક સ્થાન છે ઉતારાનું, ત્યાં રાતે રહી ગયા. અને પછી સવારમાં વહેલા 6 વાગે મુક્તિનાથ ઉપર ગયા. તો બરફ હતો એ સમય બધે અને ઠંડી ફૂલ. તો કીધું આમાં કઈ નાવું કેમ? ઓલી સહસ્ત્ર ધારાઓ છે, ગંડકી નદીની સહસ્ત્ર ધારાઓ ત્યાં છે. ગાયનું આવી રીતે ગોળાકારમાં છે ને, અને આમ ગોળાકાર, અને ગાયના મુખ ટાઈપના મૂકેલા છે ને એમાંથી ધારા પડે છે. તો હારું બરફ બધી બાજુની ઠંડીમાં નાવું કેમ? પણ જોયું કે
બધા બિચારા વડીલો આવેલા, ગઢા ગઢા માણસો, ઈ સ્નાન કરે છે. અમારી સાથે અમારા એક પ્રભુજી હતા, પરમ પ્રકાશ પ્રભુ. પ્રભુજી હારું આ ગઢા માણસો નાય છે અને આપણે અહીંયા આવ્યા છીએ, ફરી વાર તો લાગતું નથી કે અહીંયા આવશું, તો જીગર કરી નાઈ લઈએ. કીધું લાગે છે નાઈ લઈએ, પણ કઈ નાવાનો સામાન તો લાવ્યા નથી. ઈ પાછા કોક નાયેલા હશે ને પાસે 2 મિનિટ કઈ ગમછા ઉછીના લઈ આવ્યા, કે હમણાં આપી દો 5 મિનિટમાં એમ કરી. તે ગયા નાવા. કીધું એ ધારા લાઈનમાં છે. કીધું દોડીને ધારા નીચે નીકળી જાય એટલે બધી ધારાનું પાણી છે એ થોડું થોડું અડી જાય. મારું અમારે થયું એવું કે રસ્તામાં એક દાદા ને ડોશીમાં હાલ્યા જાય અને એ હાલી શકે નહીં. અને હવે જો એને ટપીને વૈયા જાય તો 2-4 ધારાઓ છૂટી જાય અને એને પાછા પાછા હાલીએ તો ઠેરી ગયા બરફ. અને પછી તો એવી દશા થઈ, બસમાં ચડ્યા પછી મારા ઘરના એમ આ બધે બામ છોડ્યું, અડધી કલાક ત્યારે હું ભાનમાં આવ્યો, બેરું થઈ ગયું. પણ અત્યારે હસવું આવે છે કે સારું થયું નાહી લીધું. ત્યાં પછી હવે ગયા ન ગયા, એક ગંડકી નદીનો બહુ મહિમા શાસ્ત્રમાં લખ્યું છે, ત્યાં છે ગયા તા તો નવાય તો ગયું, જે થયું એ વખતે થઈ ગયું. તો ઈ સ્થાન પુલહ ક્ષેત્ર જેને કીધું છે, હરિહર ક્ષેત્ર પણ કીધું છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે આજે પણ ત્યાં રહેવા વાળા લોકો ઉપર પ્રસન્ન થઈને ભગવાન એમને દર્શન દેતા રહે છે. તો ઈ પવિત્ર સ્થાનમાં ભરતજી બધું જ છોડીને ભજન કરવા માટે વયા ગયા. ત્રિકાળ સવાર બપોરે ને સાંજે ગંડકીના જળમાં સ્નાન કરતા અને દિવસ રાત ભગવાનની આરાધનામાં લાગેલા રહેતા. સવારથી લઈને રાત્રિ સુધી અખંડ રૂપમાં એનું મન ભગવાનમાં લાગેલું રહેતું, ભગવાનની આરાધનામાં લાગેલું રહેતું. ત્રિકાળ ગંડકીમાં સ્નાન કરવાને કારણે એના જે કેશ હતા, જે સુંદર વાંકડિયા વાળ હતા, એ પણ થોડા દિવસમાં જટાના રૂપમાં થઈ ગયા. અને આવી રીતે ભરતજી મહારાજ ત્યાં ગંડકી નદીના તટ પર રહીને કઠોર ભજન કરતા હતા. અને એક દિવસની ઘટના છે કે ગંડકી નદીના તટ પર બેસીને પ્રણવનો જપ કરી રહ્યા હતા. પ્રણવ અર્થાત ઓમકાર. અને એ જ સમયે એક હરણી ગંડકી નદીનું પાણી જળ પીતી હતી અને ત્યાં પાછળથી એક સિંહે ભયંકર ગર્જના કરી. તો હરણ એક તો સ્વભાવથી ડરપોક જીવ છે અને એમાંય સિંહની ત્રાડ સાંભળી તો ભયભીત થઈ ગઈ ને કૂદીને ગંડકી નદી પાર કરતી હતી. એવામાં એ ગર્ભવતી હતી. જોર લગાવવાને કારણે એનો જે ગર્ભ હતો એ ત્યાંથી નીકળીને ગંડકીના જળમાં પડી ગયો. હરણી જેમ તેમ કરીને સામે કાંઠે જઈને એક ગુફામાં ગઈ, પણ એક તો ભયભીત હતી, પોતાના ઝુંડથી વિખૂટી પડી ગઈ હતી અને ગર્ભ પડી જવાને કારણે અત્યંત પીડા હતી, તો ત્યાં જ પડીને મરી ગઈ. અને આ બાજુ એનું જે બાળક હતું એ ગંડકીના જળમાં તણાવવા માંડ્યું. ભરતજીની સામે આ ઘટના બની અને દ્રશ્ય જોઈને ભરતજીનું હૃદય દયાથી દ્રવિત થઈ ગયું. ઊભા થયા, એ બાળ હરણને પાણીમાંથી લઈને પોતાની પર્ણકુટીર પર લાવ્યા અને એને સાચવવામાં અને ખવડાવવા પીવડાવવાની બધી વ્યવસ્થાઓ કરી. ધીરે ધીરે હરણ બાળ હતું એ મોટું થયું, હરણ થયું. ભરતજીએ સેવા કરી, દયા કરી. એ તો સાધુઓનો સ્વભાવ છે. પર ઉપકાર વચન મન કાયા, સંત સ્વભાવ સહજ ખગરાયા. મન વચન અને કર્મથી બીજાનું હિત કરવું, આ તો સંતોનો સ્વભાવ છે. તો ભરતજીએ દયાવશ તેની હરણને બચાવ્યું. એ તો સેવાનું કાર્ય કર્યું, પણ વાંધો ત્યાં આવ્યો કે એમાં આસક્ત થઈ ગયા. ભરતજી એ હરણના બાળકને બચાવ્યું, એને સાચવ્યું, થોડું મોટું થયું, હરણના ઝુંડમાં મૂકીને પછી પાછા પોતાના ભજનમાં લાગી જાય. પણ ભરતજીને એમ થઈ ગયું કે મારી વગર આ હરણનું કોણ, હું નહીં હોઉં તો આનું પાલન પોષણ કોણ કરશે? આનું નામ આસક્તિ. આપણને બધાને મનમાં એ જ હોય કે ભાઈ એમે નહીં હોય તો શું થાય છે? કાંઈ નહીં થાય ભાઈ. આપણીથી મોટા મોટા ને આપણીથી બુદ્ધિમાન ને આપણીથી પૈસા વાળા કેટલા વૈયા ગયા, દુનિયા ઊભી રહી. આજથી માનો 90-100 વર્ષ પછી અત્યારે દુનિયામાં છે એમાંથી એક જણો નહીં વધ્યો હોય તો દુનિયાને કાંઈ ફરક પડશે? આ દુનિયા
સામુક ને આનથી સારી ચાલશે. આપણને ઘણી વાર એમ થાય કે ભાઈ હું નહીં હોત તું નહીં હોત તો આનથી સારું થાય છે. આનું નામ જ આસક્તિ. અરે ભાઈ, જે કીડીને કણ ને હાથીને મણ આપે છે, આજ સુધી જેને કોઈને ભૂખ્યા નથી રાખ્યા. આપણે નહીં હોઈએ તો શું આપણે પાછળવાળા ભૂખ્યા રહેશે? પશુ પક્ષીઓને પણ ભોજનની વ્યવસ્થા જે કરે છે. શ્રીધર સ્વામીની સ્મરણ આવે છે. શ્રીમદ ભાગવતના એક મહાન ટીકાકાર થયા શ્રીધર સ્વામી, જેણે ભાગવતની ઉપર પોતાની ટીકા સમજો છો ને, ભાગવતના એક એક શ્લોકોને એને વિસ્તારથી સમજાવ્યા કે આ શ્લોક શું કહેવા માંગે છે. આને ટીકા કે અથવા ભાષ્ય કે. હવે એ તો સમય 500, એ સમય આખો વિદ્વાનોનો સમય હતો. તો ઘણા મહાપુરુષોએ શ્રીમદ ભાગવત ઉપર પોતપોતાના ભાષ્ય, પોતપોતાની ટીકાઓ લખી હતી. બધા એમ કહેતા કે ભાઈ અમારું ભાષ્ય સર્વશ્રેષ્ઠ છે, અમારું ભાષ્ય સર્વશ્રેષ્ઠ છે. તો એક વિવાદની વસ્તુ થઈ ગઈ. તો પછી નિર્ણય થયો કે ભાઈ આમાં સર્વશ્રેષ્ઠ અને પ્રમાણિક કોની ટીકા માની? શ્રીધર સ્વામીની જે ટીકા હતી એનું નામ છે ભાવાર્થ દીપિકા. તો એ સમયે તો પંડિતો માટે, વિદ્વાનો માટે પીઠું હતું કાશી. કાશીમાં જ્ઞાનની નગરી આજે પણ કહેવામાં આવે છે. તો કાશી વિશ્વનાથના દરબારમાં નિર્ણય, ભગવાન કાશી વિશ્વનાથ પ્રગટ દેવ છે, તો એને નિર્ણય સોંપવામાં આવ્યો કે એક કામ કરો, બધાની ટીકાઓ છે એ કાશી વિશ્વનાથની બિંદુ માધવ. કાશીમાં તમે લોકો કાશી ગયેલા છો? કાશી તો ઘણા ગયા હશો. કાશી ત્યાંના ક્ષેત્રપાલ છે, એ પ્રદેશના સુરક્ષા કરવા વાળા છે ભગવાન બિંદુ માધવ. બિંદુ માધવના દર્શન કર્યા છે? કાશીનું અડધું ફળ લઈને બેઠા છે ભગવાન બિંદુ માધવ. પાંચ નદીઓ જ્યાં મળે છે, વારાણસી, શું નામ છે ઘાટનું? અસી ઘાટ કે પંચગંગા ઘાટ કેવું કંઈક છે. ત્યાં તટ ઉપર જ તે સીડીઓ ચડ્યો એટલે ભગવાન બિંદુ માધવ, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. 4 ભુજાઓ છે ને આખું જ શું કહેવાય, ભગવાનનું જે સ્વરૂપ છે, વિગ્રહ છે, એ શાલિગ્રામ શિલાનો બનેલો છે. તો એ ભગવાન બિંદુ માધવ ની સામે બધા જ વિદ્વાનોની ટીકાઓ મૂકવામાં આવી અને મંદિરના પટ બંધ કરીને આખી રાત ત્યાં બધાએ બહાર બેસીને કીર્તન કર્યા. ભાવ એ હતો કે ભાઈ જેની ટીકા સૌથી શ્રેષ્ઠ હશે તો ભગવાન કાંઈક પ્રમાણ આપશે. અને સવારમાં જે પટ ખોલ્યો તો બધાની જે ટીકાઓ, ભાષ્ય હતા એ એમનામ પડ્યા હતા. તો બધાના પત્તા ખોલીને જોયા કે ભાઈ એમાં કંઈ છે. તો શ્રીધર સ્વામીની જે ટીકા હતી એની ઉપર ભગવાન બિંદુ માધવે લખેલું, શું શ્લોક લખેલો જાણો છો? વ્યાસો વેતી શુકો વેતી, રાજા વેતી ન વેતી વા. આ ભાગવતને એના રચયિતા ભગવાન વ્યાસજી જાણે છે. વ્યાસો વેતી, શુકો વેતી, એમના પુત્ર શુકદેવજી આ ભાગવતના મર્મને જાણે છે. રાજા વેતી ન વેતી વા, રાજા પરીક્ષિતે સાંભળ્યું છે એકાગ્રતાથી, પણ એ કેટલું સમજી શક્યા, કેટલું નથી સમજી શક્યા ખબર નથી. વ્યાસો વેતી શુકો વેતી, રાજા વેતી ન વેતી વા, શ્રીધરમ સકલમ વેતી, નરસિંહ પ્રસાદાત. પરંતુ ભગવાન નરસિંહદેવની કૃપાથી આ શ્રીધર છે એ સકલમ વેતી, બધું જાણે છે. સંપૂર્ણ ભાગવતને આ શ્રીધર જાણે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ સૌથી પ્રમાણિક ટીકાના રૂપમાં શ્રીધર સ્વામીની ટીકાનો સ્વીકાર કર્યો. તો એ શ્રીધર સ્વામી ની વાત કરવા હું તમને જઈ રહ્યો છું કે શ્રીધર સ્વામી એ સમયની પરંપરા પ્રમાણે બાળપણમાં વિવાહ થઈ ગયેલા અને પછી ભજનના માર્ગે ચડ્યા અને વૈરાગ્ય એટલો લાગ્યો કે સંસારમાં મન લાગતું નથી. પણ ઘર છોડીને વયો જાવ તો પત્નીનું શું થાય? પત્ની કોના સહારે? પરિવારમાં કોઈ હતું નહીં. તો એ ચિંતામાં, પત્નીની ચિંતામાં એ ઘરમાં હતા ને એવામાં એક દીકરીનો પણ જન્મ થઈ ગયો. અને હવે ચિંતા ઓર વધી. એક દિવસ જંગલમાં બેઠા છે, ભગવાનને પ્રાર્થના કરી હું ક્યારે આ સંસારમાંથી છૂટીશ. આ લોકો અને હું જો ઘરમાં નહીં રહું તો આ પત્નીનું, દીકરીનું શું થાય છે? તો આવો વિચાર કરતા હતા તો એની સામે શું, એને એક દ્રશ્ય જોયું કે સામે વૃક્ષ ઉપર પવનનું ઝોકું આવ્યું. તો એક પક્ષીએ ઈંડા મૂકેલા હતા અને એમાંથી ઈંડું એક પડ્યું નીચે અને એનો સમય પાકી ગયેલો તો ઈંડું ફૂટ્યું એટલે એમાંથી નાનું એવું બચ્ચું
નીકળ્યું. તાજું જન્મેલું છે અને ભૂખને કારણે ચે 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 જોર જોરથી ચિલ્લાવે છે. અને એવામાં શ્રીધર સ્વામીએ શું જોયું કે એક કરોળિયાના ઓલા તંતુમાં એક ઈયળ એમાં ચોંટી ગયેલી અને હવામાં આમ લટકે છે. અને લટકતી લટકતી ઓલું જે બચ્ચું હતું ને એના મુખ પાસે પહોંચ્યું તો એટલે ચપ કરીને ચાંચમાં પકડીને ખાઈ ગયું. એટલે શ્રીધર સ્વામી વિચાર કરે છે કે આવા તાજા જન્મેલા જીવોને પણ પરમાત્મા આવી રીતે ભોજન પૂરું પાડતું હોય તો હું પત્ની માટે બાળકો માટે ચિંતા કરું છું. ત્યાંથી આસન લઈને ભાગ્યા, પછી ક્યારે ઘરની સામે ન જોયું. અને ત્યારે જ ભગવાન બિંદુ માધવે સાઇન કર્યું કે શ્રીધરમ સકલમ વેતી નરસિંહ પ્રસાદા. ભગવાન નરસિંહદેવની આરાધના કરતા શ્રીધર સ્વામી. તો હા, આપણે આવો મૂળ વાત ઉપર આવીએ કે ભરતજી મહારાજ ઈ હરણને લઈને આવ્યા. એ તો પરોપકાર ને સેવાની ભાવના છે, પણ વાંધો ઈ આવ્યો કે આસક્ત થઈ ગયા. એને એમ છે કે મારી વગર આનું શું થાય છે. તો શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે ભરતજી દિવસે ને દિવસે હરણમાં આસક્તિ એટલી વધતી જાય છે કે સવારમાં ભગવાનની આરાધના સેવા કરવા માટે બેઠા હોય તોય તે વચ્ચે વચ્ચે ઊભા થઈને જોઈ લેતા કે ભાઈ હરણ કઈ આડું અવળું વયું તો નથી ગયું ને. અને જો થોડી વાર ન દેખાય તો ભરતજી એવા થઈ જતા, એમ થતું કે કંઈક આને સિંહ કે વરુ કે જંગલી પશુઓ ખાઈ તો નહીં ગયા હોય ને, અથવા તો મારાથી નારાજ થઈને આ હરણ કાંઈ મને છોડીને વયો તો નહીં ગયો હોય ને. અનેક પ્રકારના મનોરથો ચિંતાઓ કરતા અને દિવસે ને દિવસે ભરતજીની આસક્તિ હરણમાં વધતી જાય છે. સુખદેવજી કહે છે કે રાજન, એક સમય એવો હતો કે ભરતજી અખંડ રૂપમાં ભગવાનનું સ્મરણ બનેલું રહેતું. આખો દિવસ 24 કલાક ભગવાનની આરાધનામાં સેવામાં જતી. ઈ જ ભરતજીની સ્થિતિ હવે ઈ છે કે એક કરતા કરતા ભજનના બધા જ નિયમો છૂટી ગયા અને પહેલા જે અખંડ સ્મરણ ભગવાનનું બનેલું રહેતું, ઈ હવે અખંડ સ્મરણ હરણનું બનેલું રહેવા માંડ્યું. આસક્તિ એટલી ભયંકર છે. અને એવામાં મૃત્યુનો સમય. સુખદેવજી કહે છે કે જેમ અસાવધાન ઉંદરની ઉપર અચાનક સર્પ તરાડ ઝાપટ મારે, એવી જ રીતે મૃત્યુએ ભરતજીને પકડી લીધા. અને એ સમયે પણ ભરતજીનું મન હરણમાં જ લાગેલું હતું અને હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ થયું. તો ભરતજીને બીજા જન્મમાં હરણનું શરીર પ્રાપ્ત થયું. ગીતા કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. અંત સમયમાં વ્યક્તિ જેનું સ્મરણ કરતો કરતો શરીર છોડશે, ઈ જ એને બીજો જન્મ ઈ જ પ્રાપ્ત થાય છે. અંતે યા સ્મૃતિ અંતે યા મતિ સાગતિ. અંત સ્મરણમાં જેનું અંત સમયે આપણા મનમાં જે વિચારો હશે, જેનું સ્મરણ હશે, ઈ જ ગતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે સુખદેવજી શ્રીમદ ભાગવતમાં ગંગા તટ પર આવ્યા પરીક્ષિતજી સામે. તો સુખદેવજીનો પહેલો જ ઉપદેશ હતો કે રાજન, જન્મ લાભ પરઃ પુંસા અંતે નારાયણ સ્મૃતિ. જન્મ જીવનનો લાભ શું છે? એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે ધર્મનું અર્જન કર્યું હોય કે સેવાના કાર્ય કર્યા હોય, પરોપકારના કાર્ય કર્યા હોય, આ બધાની સફળતા એટલામાં છે કે જીવનના અંતમાં ભગવાન નારાયણનું સ્મરણ થઈ આવે. જીવનમાં ગમે એટલું સારું કાર્ય કર્યું છે ને ગમે એટલા આગળ વધ્યા છે ને ગમે એટલું આપણે યશ કમાણા હોય ને પદ પ્રતિષ્ઠા કમાણા છે, બધું જ કર્યું છે, ધર્મનું અર્જન પણ કર્યું છે, પણ જીવનના અંતમાં મૃત્યુની ઘડીએ ભગવાનનું સ્મરણ ન થયું તો જીવનમાં કરેલું બધું જ અધૂરું. અને એટલા માટે સુખદેવજી કહે છે કે રાજન, જીવન છે એક અભ્યાસ છે અને મૃત્યુ છે એની પરીક્ષા છે. જીવન અભ્યાસ છે અને મૃત્યુ પરીક્ષા છે. પરીક્ષાના સમયે મૃત્યુની ઘડીએ ભગવાનનું નામ જીહવા પર આવ્યું તો જીવનની પરીક્ષામાં પાસ.
અને ગમે કરવા છતાં મૃત્યુની ઘડીએ અગર અંત સમયે ભગવાનનું નામ જીવા ઉપર ના આવ્યું તો જિંદગીની પરીક્ષામાં ફેલ. પછી ભલે આપણે અહીંયા ગમે એટલો યશ કમાણા હોય, ગમે એટલું પદ પ્રતિષ્ઠા ધન સંપત્તિ કાંઈ પણ પ્રાપ્ત કર્યું હોય, પણ અંત સમયમાં જો ભગવાનની યાદ ના આવી, જીહવા પર ભગવાનનું નામ ના આવ્યું તો કરેલું બધું જ વ્યર્થ તો ન કહી શકાય, પણ બધું જ અધૂરું. અને જીવનના અંતમાં મૃત્યુની ઘડીએ એની જ જીહવા ઉપર ભગવાનનું નામ આવશે જેણે આખી જિંદગી અભ્યાસ કર્યો હોય. કોઈ વિદ્યાર્થી હોય પરીક્ષામાં સારા માર્કે પાસ થાય તો કોણ થાય છે? આખું વર્ષ મહેનત કરી હોય એ સારા માર્કે પાસ થાય. આખું વર્ષ ક્યાંય કર્યું ન હોય એને માર્ક આવી જાય સારા. એમ આખી જિંદગી જેણે ભગવાનનું નામ નથી લીધું એને અંત ઉપર ભગવાનનું અંત સમય ભગવાનનું નામ નહીં આવે. જેણે આખી જિંદગી નામ લીધું છે એની માટે આવશે. એટલા માટે અભ્યાસ કરવો પડશે. કળિયુગનો તો ધર્મ જ આપણા શાસ્ત્રએ આ બતાવ્યો છે. કલિકાલે ધર્મ કૃષ્ણ નામ સંકીર્તન. કળિયુગનો આ ધર્મ છે. કળિયુગમાં બીજા કોઈ સાધન કામમાં નહીં આવે. યોગ કળિયુગનું સાધન નથી. ધ્યાન કળિયુગનું સાધન નથી. જ્ઞાન કળિયુગમાં ગતિ નહીં અપાવી શકે. આદિપુરાણમાં લખ્યું છે હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્યતા. આ કલિયુગમાં હરિનામ અને હરિનામ જ એકમાત્ર સાધન છે. આને છોડીને નાસ્તેવ 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 ગતિરન્યતા 3 વખત કીધું. નાસ્તેવ અર્થાત નહીં અપાવે, જ્ઞાન ગતિ નહીં અપાવી શકે. નાસ્તેવ ફરી વખત કર્મ ગતિ નહીં અપાવી શકે. નાસ્તેવ ત્રીજી વખત યોગથી પણ ગતિ નહીં પ્રાપ્ત થાય. હરેર નામ એવ કેવલમ કલો નાસ્તેવ. આ કળિયુગમાં બીજું કોઈ સાધન થશે જ નહીં. કરવું હોય તોય નહીં થાય. કળિયુગના જીવો માની લ્યો યજ્ઞ કરવો છે, ક્યાં ગોતવા જઈશું? યજ્ઞ કરવા માટે પવિત્ર બ્રાહ્મણોની જરૂર પડે, ક્યાં ગોતવા જઈશું? શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે ત્વષ્ટા ઋષિએ યજ્ઞ કર્યો. દેવરાજ ઇન્દ્રએ એમના પુત્ર વિશ્વરૂપના મસ્તક 3 મસ્તક કાપી નાખ્યા હતા. તો ક્રોધિત થઈને ત્વષ્ટા ઋષિએ યજ્ઞ કર્યો કે આ યજ્ઞમાંથી ઇન્દ્રને મારવા વાળો પુત્ર ઉત્પન્ન થાય. તો ત્વષ્ટા સ્વયં એક દેવતા છે, મહાન ઋષિ છે, પણ ક્રોધમાં હતા. તો મંત્રના ઉચ્ચારણ, મંત્રનો શબ્દ ગલત નહોતો, મંત્રના ઉચ્ચારણમાં ફરક પડ્યો. તો ઉચ્ચારણ જે હોય ને રસ્વઈ દીર્ઘ હોય એ શબ્દ લાંબો ખેંચવો પડે, રસ્વઈ હોય એ ટૂંકો ખેંચવો પડે. તો શબ્દમાં કોઈ ગલતી નહોતી, ઉચ્ચારણમાં અંતર થઈ ગયું. તો ઉચ્ચારણ ફરકે મંત્રનો જે અર્થ હતો એ બદલાઈ ગયો. ઇન્દ્રને મારવા વાળો પુત્ર ઉત્પન્ન થાય એની જગ્યાએ ઇન્દ્રથી મરવા વાળો પુત્ર ઉત્પન્ન થાય. અર્થ આ થઈ ગયો. અને વૃત્રાસુરનો જન્મ થયો. ઇન્દ્રના હાથે આનો વધ થયો. આટલી સાવધાનીની જરૂર હોય, ક્યાંથી આપણે લાવશું બ્રાહ્મણ એવા પવિત્ર? ચાલો બ્રાહ્મણ પણ મળી ગયા તો યજમાનોની પણ યોગ્યતા હોય, એને પણ કંઈક સંયમ યમ નિયમ આ બધું થઈ નહીં શકે. તેમ કહે છે દાન દે, દાન તો દો. વર્ણન છે કે ગૃહસ્થ વ્યક્તિએ પોતાની કમાઈમાંથી 50% દાન દેવું જોઈએ. આ 10% તો સાધુ સંતો એટલા માટે કીધું કે 50% કહેશું ને તો 2% નહીં આપે, તો આપણી માટે ડિસ્કાઉન્ટ કરીને 10% કરી દીધું. બાકી શાસ્ત્રનું વિધાન છે 50%નું. દો લો. આપણે કેમ કોઈ ક્યાં વ્યાસપીઠ ઉપર બેસીને આપણે ખુદ નથી દેતા, એમાં બીજાને આપણે ક્યાં સલાહ દઈએ? તો આ બધા સાધન કોઈ ખોટા નથી, પણ કળિયુગમાં થઈ નહીં શકે. કળિયુગમાં એક જ સાધન થઈ શકશે અને એ છે રામનું નામ. કારણ કે એમાં કોઈ ભેળસેળ નથી, એમાં કોઈ મિલાવટ નથી. એમાં બધામાં કળિયુગ આવતાની સાથે બધામાં ભેળસેળ થઈ ગઈ. બોલો, કથામાં ભેળસેળ થઈ ગઈ. ભાગવત કથા સાંભળો અને ભાગવત ઘરે લાવો. ગીતા પ્રેસમાં મળે છે, અમારે પ્રભુપાદજીનું છે, થોડું વિસ્તારથી છે સમજાવેલું. બાકી તમારે એટલો સમય ન હોય તો લાવો. એક બાજુ શ્લોક છે ને એક બાજુ અનુવાદ છે, વાંચો ને પછી કથા સાંભળો. કથા કહેવાળાએ ભાગવતમાં કેટલા શબ્દ કીધા એ કહેજો. અમે સ્વયં કથા કરીએ છીએ, બીજાનો દોષ નથી કહેતા, પણ સામે એવા શ્રોતા જ નથી ભાગવતની વાતોને સમજીએ કે
તો કંઈક દ્રષ્ટાંતો દઈને કંઈક હળવાશથી વાતો પ્રસ્તુત કરવી પડે. મૂળ વાતો સમજીએ કે એવી શ્રોતાઓની સ્થિતિ નથી. ઘણી જગ્યાએ વક્તાઓએ ભાગવતના શ્લોકોને જોયા જ નથી. એમના એને બસ 2-4 દ્રષ્ટાંતો, 2-4 ઓઠાઓ, 2-4 ભજનો પાકા કરી લીધા એટલે થઈ ગયા વક્તા. તો બધે જ આ સ્થિતિ છે. પણ હવે કથામાં મિલાવટ થઈ ગઈ, યજ્ઞ ઇત્યાદિમાં માણસોમાં મિલાવટ થઈ ગઈ. બોલો, વર્ણશંકર ન થઈ ગયા? હવે ક્યાં કઈ નાત જાતનું રહ્યું છે? કઈ બધું એક વસ્તુ એવી રહી છે, અને એ છે ઠાકુરજીનું નામ, જેમાં કોઈ મિલાવટ થઈ જ નથી. કળિયુગ જેને સ્પર્શ નથી કરી શક્યો. અને એટલા માટે બધા જ શાસ્ત્રોએ, બધા જ પુરાણોએ એક અવાજે સ્વીકાર કર્યો છે કે ભાઈ હરિનામ જ કળિયુગનું એકમાત્ર સાધન છે. એટલા માટે તુલસીદાસજીએ વિનય પત્રિકામાં પદ લખ્યું છે, રામ કહત ચલ, રામ કહત ચલ, રામ કહત ચલ ભાઈ રે, રામ કહત ચલ, રામ કહત ચલ, રામ કહત ચલ ભાઈ રે. શું કે છે? અરે ભાઈ, તમે માળા લઈને બેસો, રામ રામ કરો. અચ્છા, માળા લઈને બેસો ને ટાઈમ વધારે ન હોય તો હાલતા ચાલતા રામ રામ કરતા જાઓ. રામ કહત ચલ, રામ કહત ચલ, રામ કહત ચલ ભાઈ રે. અને જો આમ નહીં કરો તો નહીં તો ભવ બેગાર મેં પરી હે, છૂટત અતિ કઠિનાઈ રે. નહીં તો આ સંસાર ભવ બેગાર. બેગાર શબ્દ, બેગારી કોને કહેવાય ખબર છે તમને? કાંઈ મહેનતાણું આપ્યા વગર, વળતર આપ્યા વગર આપણી પાસે મજૂરી કરાવે ને એને બેગારી કહેવાય. જે પહેલાના સમયમાં રાજાઓ ગુલામો પાસે કરાવતા. મોટા મોટા રાજાઓએ આજે કિલ્લાઓ બનાવ્યા છે, એ બધા આવી રીતે પકડી પકડીને લગાડી દેતા કામમાં. 2 ટાઈમનું ભોજન આપે ને મરી ગયા, એ નૈયાને દાટી દીધા, ઉપર કિલ્લા ઉભા થઈ ગયા. તો આનું નામ બેગારી. તો તુલસીદાસજી કહે છે કે જો રામ રામ કહેતા કહેતા જીવન નહીં ગાળો તો આ સંસાર બેગારી કરાવશે. શું કામ બેગારી કીધું? આખી જિંદગી મહેનત કરી, શું કામ? પૈસા કમાવા માટે. 1 રૂપિયો સાથે લઈ જવા ન દીધો, આનું નામ બેગારી. આખી જિંદગી મહેનત કરી, સંસારના સંબંધોને નિભાવવા માટે એક સંબંધી સાથે ન લઈ જવા દીધો, આનું નામ બેગારી. આખી જિંદગી મહેનત કરી શરીરની સુખ અને સુવિધા માટે, પણ આ શરીરને પણ સાથે ન લઈ જવા દીધું, આનું નામ બેગારી કરાવી. જેની માટે આખું જિંદગી કાઢી નાખી, એ કોઈ વસ્તુ આ સંસારે સાથે ન લઈ જવા દીધું. એટલા માટે કહે છે કે જો રામનું નામ મુખ ઉપર નહીં હોય તો સંસાર બેગારી કરાવશે. જેની માટે કર્યું છે એમાંથી કાંઈ પણ. ભગવાન કપિલદેવ કહે છે માતા દેવહૂતિને શ્રીમદ ભાગવત 3ય સ્કંદમાં, એવમ બિભ્રાણમ ઉદરમ ભર વિસૃજ્ય એહ ઉભયમ પ્રેત્ય તત્ ફલ ભૂંગતે ઈદૃશ્યમ. એમાં આ સંસારનો જીવ એટલો અજ્ઞાની છે કે એવમ બિભ્રાણમ કુટુંબમ ઉદરમ ભર એવા, આખી જિંદગી કુટુંબનું ભરણ પોષણ કરવામાં, ઉદરમ ભર પેટ માટે, શરીર માટે આખી જિંદગી લગાવી દીધી, અને અંતમાં વિસૃજ્ય એહ ઉભયમ, બંનેને, ઈ શરીરને અને કુટુંબને બંનેને અહીંયા છોડીને જીવ એકલો વયો જાય છે. જેની માટે આખી જિંદગી મહેનત કરી, પ્રયાસ કર્યો, આખી જિંદગી લગાવી દીધી, અને એને અહીંયા છોડીને પોતે એકલો જ વયો જાય છે. અને એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો કેવો સુંદર, નહીં તો ભવ બેગાર મેં પરી હે, છૂટત અતિ કઠિનાઈ રે. ભવ બેગારમાં પડશો ભાઈ, છૂટી નહીં. કળિયુગમાં સમય નથી, પણ હું તમને એક સ્કંદ પુરાણનો એક શ્લોક સંભળાવી દઉં કે કળિયુગમાં ભગવાનના નામનો શું મહિમા છે. આપણે લોકો તો ભાગ્યશાળી છે, આપણા સંતો, અમારા પ્રભુપાદજી, બજરંગદાસ બાપા, આ બધા મહાપુરુષોએ આપણને ઠાકુરજીનું નામ આપ્યું છે. આપણે લેતા નથી, એક આપણી એ વાત અલગ છે. બાકી આપણા સંતોએ આપણને શીખવાડ્યું છે સાચું. નહીં તો આજ તો કળિયુગના પ્રભાવથી કોઈ કમી નથી ઢોંગી પાખંડીઓની પણ. તો સ્કંદ પુરાણનો શ્લોક છે. આપણા 18 પુરાણોમાં ભગવાન વ્યાસજીએ સૌથી મોટું પુરાણ છે સ્કંદ પુરાણ.
81,000 શ્લોકો છે જેમાં. તો એના 2 શ્લોક છે. તમે બહુ સરસ શ્લોકો છે. પહેલા મારી પાછળ બોલવાનો પ્રયાસ કરો અને પછી આપણે એનો અર્થ તમને કહેવો નહીં પડે, એમને એમ સમજાઈ જાય છે. ધ્યાનથી જો ઉચ્ચારણ કરશો તો ઠીક છે. દાન વ્રત તપસ્તીર્થ, દાન વ્રત તપસ્તીર્થ, ક્ષેત્રાદીનાં ચ યાહ સ્થિતા, ક્ષેત્રાદીનાં ચ યાહ સ્થિતા.